પરિવાર જો વિખાય છે એનું મેઇન કારણ ગુસ્સો છે, અને ગુસ્સામાંથી નીકળેલી જે વાણી છે, કારણ કે ગુસ્સામાં નીકળેલી જે વાણી છે ને એ કાંઈ નક્કી હોતું નથી. એટલે ક્રોધ એક એવી વસ્તુ છે કે વાવાઝોડાની જેમ આવે છે અને 1 મિનિટમાં પાછી જતું રહે. વાવાઝોડું કાંઈ લાંબુ ન હોય, ઘડીક આવે નીકળી જાય, પણ બધું વેર વિખેર અને ધણોત પણોત કાઢી નાખે છે. એમ ક્રોધ વાવાઝોડાની જેમ આપણા જીવનમાં આવે છે અને પરિવાર અને વ્યવહારને, આપણા સંબંધોને વેર વિખેર કરીને જતું રહે છે. એટલે ગુસ્સાને જો કંટ્રોલ કરવો હોય તો તમારે અમુક ટ્રીક અપનાવવી પડે કે ભાઈ જ્યારે ગુસ્સો આવે ત્યારે એટલે એક વખત આંખ બંધ કરીને વિચારી લો કે આ મને નુકસાન કરશે. ઘણા સંતો એવું કે પાણીનો કોગળો ભરી લો, આમ પાણી મોઢામાં ભરી દો ગુસ્સો આવે એટલે 1 મિનિટ ભરી રાખવાનું, પછી પી જવાનું. એટલે ઓલું જે કહેવાનો આવેશ હોય ને એ શાંત થઈ જાય.